થઈ રહ્યો છે, તમે એનો પક્ષ લેવાના છો. મહાદેવજી એનો પક્ષ લીધો અને પક્ષ લઈને કહ્યું કે હું મારા ભક્તને દુઃખી નહીં થવા દઉં. એટલે મહાદેવજીએ વૃષધ્વજ રાજાને કહ્યું કે મહારાજ આપ એક કામ કરો, તમને શ્રી નષ્ટ થવાનો શ્રાપ થયો છે, એટલે તમે ભગવતી જગદંબાની ઉપાસના કરો. તમે મારી તો ઉપાસના કરો છો, પરંતુ સાથે સાથે એની પણ ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. અને મહાદેવજીની પાસે આવીને જ્યારે પોતાના દુઃખની વાત કરી વૃષભધ્વજે, ત્યારે વૃષધ્વજે આ બધી હકીકત કહી. અને આ પ્રકારે વૃષધ્વજ તપસ્યા માટે ગયા છે ભગવાનના કહેવાથી. હવે એ વૃષધ્વજ રાજા છે, એમને ત્યાં ભગવતી કૃપા કરવા આવે, પણ એ આખ્યાન કરતાં પહેલાં આમાં એના એક બીજા ભાઈ હતા કુશધ્વજ. એ કુશધ્વજની વાત આમાં મૂકવામાં આવી છે કે કુશધ્વજને ત્યાં માલતી નામના પત્ની હતા, અને એણે પણ તપસ્યા કરી હતી, મહાલક્ષ્મીની ઉપાસના કરી હતી. હવે દેખો, વૃષધ્વજ રાજા અને કુશધ્વજ રાજા એ બંને ભાઈ છે. વૃષભધ્વજ રાજાએ માની તપસ્યા કરી, એટલે એને ત્યાં જગદંબા અવતાર લઈને આવવાની છે, તુલસીનું રૂપ લઈને. અને કુશધ્વજ નામના જે રાજા છે એણે માની ઉપાસના કરી, એને ત્યાં ભગવતી અવતાર લઈને આવશે વેદવતી રૂપે. વેદવતી આ બે રૂપ ધરી અને આવવાના છે. એટલે એ પહેલાં અહીંયા નારાયણ એમ કહે છે કે હે નારદજી, હું તમને પહેલાં વેદવતીની કથા કહી દઉં, પછી હું તમને તુલસી આખ્યાન કરીશ. આમ કહી નારાયણે કહ્યું કે કુશધ્વજને ત્યાં વેદવતી રૂપે ભગવતી જગદંબા પ્રગટ થયા સ્વયં. એ કથામાં લઈ જાય છે આપણે. કુશધ્વજસ્ય પત્ની ચ દેવી માલાવતી સતી સાશુષાવચ કાલેન કમલાંશા સુતા સતી વેદધ્વનિ સાચકાર જાતમાત્રેણ કન્યકા તસ્માતાંચ વેદવતી પ્રવદંતી મનીષિણઃ પ્રવદંતી મનીષિણઃ. કુશધ્વજે મહાલક્ષ્મીની ઉપાસના કરી હતી, અને એ મહાલક્ષ્મીની ઉપાસના સ્વરૂપે એને ત્યાં લક્ષ્મી સ્વરૂપા છે વેદવતી. એ મહાલક્ષ્મી સ્વરૂપા વેદવતીનું એમને ત્યાં પ્રાગટ્ય થયું, એમને ત્યાં જન્મ થયો. આમાં લખે છે કે વેદવતીએ જન્મતા વેદ મંત્રોનો ઉચ્ચાર કરેલો. આ દીકરી જન્મીને એટલે એના મુખમાંથી વેદ મંત્રો પ્રગટ થયેલા, વેદ મંત્રોનો ઉચ્ચાર થયેલો. અને એમાં કોઈ નવાઈ નથી ભાઈ. ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો એટલે જન્મતા આવે તે રામ બોલ્યા હતા. રામ શું બોલ્યા હતા? જન્મતા આવે તેના મુખમાંથી રામ શબ્દ નીકળ્યો હતો. જન્મતા આવે બાળકના મુખમાંથી રામ નામ નીકળે એટલે એનું નામ પડ્યું હતું રામ બોલા. શું નામ પડ્યું? રામ બોલા. તુલસીદાસજીને બધા રામ બોલવા કીધો. એમના પિતાને ઘેર ગોસ્વામીજીનો જન્મ થયો, તુલસીદાસજીનો જન્મતા આવે રામ, અને મૂળ નક્ષત્રમાં જન્મ હતો. મૂળ નક્ષત્ર છે ને એ એમાંય પછી અભુક્ત મૂળ નક્ષત્ર, અભુક્ત મૂળ. અને અભુક્ત મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થાય એ એની માતાને કા પિતાને બેમાંથી એકને ગુમાવે છે. મૂળ નક્ષત્રમાં પાછું અભુક્ત મૂળ હતું, તો એ જ્યોતિષનું વિધાન છે. અને અભુક્ત મૂળ નક્ષત્રમાં ગોસ્વામીજીનો જન્મ હતો, અને એને પરિણામે એણે એના માતાને ગુમાવ્યા, અને એના પિતાએ એને ક્યાંક મૂકી આવ્યા કે ભાઈ આ છોકરો છે એ ઘરનો અનર્થ કરશે, મૂળ નક્ષત્રમાં જન્મ છે, એ કોઈ દી ઉપયોગી નહીં થાય કોઈને, અને અનેક પ્રકારના દુઃખો વેઠશે. એટલે એને બહાર છોડી આવ્યા. પછી એને એક દાસીએ મોટો કર્યો. હુલસી નામની દાસી હતા, એમણે ગોસ્વામીજીને મોટા કર્યા. હવે પરિસ્થિતિ કેવી તમે જુઓ. બધાએ રામ બોલ્યા હતા, રામ બોલો જ કે બધાએ રામ નામ બોલ્યા હતા. બોલો, જન્મતા આવે આજે તો કોઈ છોકરો આમ જન્મતા રામ બોલે ને ત્યાં તો એના વિડીયો ફરતા હોય ને, કોઈ મહાન માણસ અવતર્યો છે ને, જો એનું દર્શન કરો ને જન્મતા આવે રામ બોલ્યો છે ને, આમ એનો પ્રચાર પ્રસાર થઈ જાય ને લોકોની દર્શનની લાઈન લાગી જાય. કારણ કે અત્યારે તો પ્રચારનો જમાનો છે, પ્રસારનો જમાનો છે. એ સમયમાં બધાને ખબર હતી કે આ રામ બોલ્યો છે, અને છતાં હેરાન થતો હતો બિચારો ગોસ્વામી તુલસીદાસજી, છતાંય હેરાન થતો હતો. બધા જાણતા હતા કે જન્મતા આવે રામ બોલ્યો છે. પહેલાંના સમયમાં હરિજનવાસમાં જઈ અને એકનાથ જેવા, નરસિંહ મહેતા જેવા ભજન કરતા હતા, એને નાત બાર મૂકવામાં આવતા હતા. અને આજે તમે હરિજનવાસમાં જઈને ભજન કરો
તો તમારી પ્રશંસા થાય, તમારી વાહવા થાય અને તમને એવોર્ડ મળે, સરકાર તમારું સન્માન કરે. તો આજનો સમય આખો અલગ છે અને એ વખતનો એ આખો સમય હતો, એ આખો બિલક સમય હતો. તો કહેવાનો ભાવ કે એ રામ બોલાએ કેવી તકલીફો વેઠી, કેવા કષ્ટો વેઠ્યા, ખાવાનું ન મળે. હવે દાસીના ઘરમાં કંઈ જમવાનું હોય ને, 4-5 વર્ષની ઉંમરના ગોસ્વામીજી કોઈની ખીડકીએ જઈને હાથ લાંબો કરીને માગવા ઊભા રહે, મને એકાદો રોટલો આપો ને, મને ભૂખ લાગી છે. ગોસ્વામીજીનું બાળપણ આમ બીત્યું, હું ભૂખ્યો થયો છું, મને આપો ને. એટલે પછી આમ હાથ આમ લાંબો કરીને તુલસીદાસજી ઊભા હોય, બાજુમાં કૂતરું ઊભું હોય, કૂતરાને રોટલો ખાવો હોય ને આને રોટલો જોતો હોય. એટલે દરવાજાનો દ્વાર ખોલી અને માલિક જે કંઈ સૂકો રોટલો હોય એ હાથમાં લઈને આમ ઘા કરે, હાથમાં તો આપે જ નહીં, પોતાના હાથમાં રહેલું આમ ઘા કરે, આમ દૂર ઘા કરે ને એટલે એને લેવા માટે બેય દોડે, કૂતરું દોડે ને પેલો છોકરોય દોડે, ગોસ્વામીજી દોડે. ક્યારેક કૂતરું લઈ જાય, ક્યારેક આના હાથમાં મેળ પડી જાય, એકાદો ટુકડો હાથમાં આવે તો ખોણામાં જઈને ખાઈ લે, અને ના આવે કંઈ વાંધો નહીં, તું ખા લે ભૈયા, તેરે ભાગ મેં હોગા. તો ક્યારેક કૂતરો લઈ જાય. આ સ્થિતિમાં આ બાળક મોટો થયો, એને નામ આપ્યું ગોસ્વામી. એને જે રામાયણનો રચયિતા છે, જેને હનુમાનજી અપનાવ્યો, આ એ ગોસ્વામીજીનું બાળપણ છે. અને એને એવી અવસ્થામાં નિહાળીને એમ કહેવાય છે, શંકરજીએ પાર્વતીને આજ્ઞા કરી હતી કે वो भगवान का भक्त है, वो भूखा है, जाओ तुम उसे खिलाओ जिमाओ. એમ કહેવાય છે કે પાર્વતીજી સ્વયં એ ભૂખ્યા બાળકને પોતાને હાથે જમાડવા આવતા. ઘણા બધા દિવસના જ્યારે ભૂખ્યા હોય ને, બેઠા હોય નિરાશ થઈને, ખાને કો કુછ ઘરમાં તો હોય નહીં, દાસીના ઘરમાં શું હોય ભલા, જબ ખાને કો નહીં, ભવાની सब आती थी स्वयं और गोस्वामी जी को जिमाती थी. आज જેની કથા આપણે સાંભળી રહ્યા છે એ ભવાની अपने भक्त को जिमाने आती थी. तो मारो कहेवानो भाव ए छे भला कि गोस्वामी तुलसीदासजी जेवा महापुरुषो छे आ संसार में प्रकट थाय छे संसारનું कल्याण करवा माटे. और राम बोल्या तो एनी एवी दशा हती, पण अहींया वेदवती वेद मंत्रो बोल्या, वेद मंत्र बोल्या वेदवती. तो महापुरुषोना मुखमांथी आवा जन्मता આવે આવા શબ્દો નીકળે, એના લક્ષણો તમને દેખાય કે ભાઈ આ કોઈ પૂર્વજન્મનો સાધક લાગે છે, કોઈ પૂર્વજન્મનો યોગી છે, જ્યોતિષી એને ઓળખી જાય, કોઈ જાણકારો એને ખબર પડી જાય કે ભાઈ આ મારો ઈશ્વર છે, અથવા તો આ મારો અન્ય કોઈ છે, આને હું ઓળખું છું, મને એની જાણ છે કે આ ક્યાં સુધી પહોંચવાનો છે. મહાપુરુષોમાં એવી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે. તો અહીં વેદ મંત્રો નીકળ્યા. વેદ ધ્વનિ સાચકાર જાત માત્રેણ કન્યકા. આ કન્યાના જન્મ પછી એ પોતે પણ વેદ મંત્રો બોલવા લાગી. આજુબાજુમાં વેદ ધ્વનિ છવાયો. કૃત્વા વેદ ધ્વનિ સ્પષ્ટમ ઉપસ્થો સુતિકામ ગૃહાત इसमें लिखा है. સુતિકા ગ્રહમાંથી વેદના મંત્રોનો ઉચ્ચાર થતો હતો. જે પ્રસૂતિ થઈ એનો જે જન્મ થયો એ સ્થાન સુતિકા ગ્રહ, એમાંથી વેદ મંત્રો પ્રગટ થતા હતા. વેદ ધ્વનિ નીકળી. તસ્માત માતા ચ વેદવતી પ્રવદંતી મનીષિણ. અને એટલે આ બાળકીનું નામ રાખ્યું વેદવતી. જેના જન્મતા વેદ જ વેદ ધ્વનિ થયો એટલે નામ રાખ્યું વેદવતી. અને આ વેદવતી મોટા થયા એટલે એમને તપસ્યા કરવાની ઈચ્છા થઈ. અને પિતાને કહ્યું કે મારે તપ કરવું છે. એટલે પુષ્કર ક્ષેત્રમાં જઈ અને એમણે તપસ્યાનો આરંભ કર્યો. એક મનવંતરમ ચૈવ પુષ્કરે ચ તપસ્વિની અત્યુગ્રામ ચ તપસ્યા ચ લીલયા હિ ચકારસા. જન્માંતરે ચ તે ભરતા ભવિષ્યતિ હરિસ્વયં બ્રહ્માદિભિર્દુરારાધ્યં પતિ લપ્સ્યતિ સુંદરી. વેદવતીએ એટલા માટે તપ કર્યું કે મારા પતિ સ્વયં હરિ બને, મારા પતિ ભગવાન બને. બહુ ઉત્તમ સંકલ્પ છે આ કે ભગવાન મારા પતિ બને. और मेरे भाई बहन ईश्वर अपना पति હોય ને એમાં જ આપણી શોભા છે. આમ ગણો ને તો આપણા બધાયના પતિ ભગવાન જ છે. એકલી વેદવતીના પતિ થોડા છે, આપણા બધાયના પતિ ભગવાન છે. તમે શાસ્ત્રની દ્રષ્ટિએ જો વિચાર કરો ને તો આ સંસારમાં જેટલા છે ને સ્ત્રી હોય કે પુરુષ, એ બધા સ્ત્રૈણ છે, બધા જ સ્ત્રી છે.
पुरुष कोई नहीं। आ जगत में पुरुष कोई नहीं, ध्यान में लेना। पुरुष केवल भगवान है। भगवान के सिवा कोई पुरुष नहीं है। बाकी बधाई स्त्रीण है। शू काम? स्त्री मांथी बन्या छे। एटले प्रकृतिनुं सर्जन छे हुन तमे। हुन तमे आ शरीर प्रकृति मांथी बनेलुं छे, स्त्रीण छे। तो जेटलुं आ जगत में बन्युं बधुं स्त्री द्वारा निर्मायुं छे, प्रकृति द्वारा। એટલે આ જગતમાં બધા જ સ્ત્રીણ છે, પુરુષ કોઈ નહીં है। एक बार मीराबाई છે ને वृंदावन गया, वृंदावन। तो वृंदावन में वो ढूंढ रही थी अपने कान्हा को, अपने भगवान को ढूंढ रही थी मीरा। तो उस समय पास में गोस्वामी जी जीव गोस्वामी रहते थे। जीव गोस्वामी, सनातन गोस्वामी, आ बन्ने सग्गा भाई, बहु मोटा जमीनदार था। અને આ બંને ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં થયા। ચૈતન્ય મહાપ્રભુજીના ખાસ પ્રિય શિષ્યો હતા બંને। એણે જમીનદારી છોડી દીધી હતી ભજન કરવા માટે અને બિલકુલ વૈરાગીના વેશમાં યમુનાને કિનારે। એમાં સનાતન ગોસ્વામીને મીરાબાઈ સમાચાર મોકલ્યા कि भाई मुझे आपको मिलना है, मुझे दर्शन दीजिए ना। सनातन को भेजा समाचार, मुझे आपको। तो सनातन ने समाचार हमें मोकला कि मैं किसी स्त्री को नहीं मिलता, मैं कोई नारी को नहीं मिलता। तो मीरा ने जवाब दिया कि बाबा जी मुझे बताइए इस जगत में पुरुष कौन है? कौन पुरुष है संसार में? सब स्त्री है। मीराए जवाब मांग्यो मेरी पास, अगर कोई पुरुष है भगवान की तरह, भगवान जैसा, मेरा गोविंद के सिवा कोई पुरुष नहीं है। राम सिवाय कोई पुरुष नहीं, शिव सिवाय कोई पुरुष नहीं। ये सब आत्म पुरुष माने गए। बाकी संसार में जितने हैं वो सब स्त्रीण है। અને એટલા માટે તો સ્ત્રીઓની પાછળ પાગલ છે। એટલા માટે જ તમે જેવા હો ને એનું તમને આકર્ષણ થાય છે। स्त्रियों के पीछे आप इसलिए पागल बनते हैं, इसलिए पीछे दौड़ते हैं क्योंकि आप सब स्त्रीण हैं। और केवल अगर पुरुष को है, भगवान ही है, केवल कृष्ण है, केवल राम है। એટલે તો કબીરના બહુ સરસ શબ્દો છે, સુનિए। કબીરજીએ બહુ સરસ વાત કરી છે। कबीर ने कोई पूछू तमे कौन छो? तो कि हूँ सुहागण नारी छू। क्या कहा? मैं सौभागण स्त्री हूँ। सुनिए, सखी मैं धन्य सुहागण, सखी मैं धन्य सुहागण नारी, सखी मैं धन्य सुहागण सुहागण स्त्री हूं। और स्त्री तो हूं लेकिन मैं अपने को धन्य मानती हूं। मैं धन्य हूं। किसी ने पूछा तू धन्य क्यों है? तो कहा सुनो, मेरा पति कोई सामान्य नहीं है इसलिए मैं धन्य हूं। तो कहा बताओ कैसा पति है तुम्हारा? कहा सुनो, मेरो पति पूर्ण परमात्म अजर अमर अधिकारी। मेरो पति पूर्ण परमात्म अजर अमर अधिकारी। अच्छा, तुम्हारा पति है? ठीक है, हाँ, जो पूर्ण परमात्म है, अजर है, अमर है, अधिकारी है, वो मेरा पति है। औरों के पति वो कैसा है? तो दूसरों के। तो सुनो, औरन के पति एक दिन बिछुरत, सुहागण नारी, सखी
अलग नहीं करता। मोर पति मोह को एक क्षण करतन उरसे न्यारी। मोर पति मोह को एक क्षण करतन उरसे न्यारी। सखी मैं धन्य सुहागन नारी। सखी मैं धन्य सुहागन नारी। वाह, बड़ी अच्छी बात है। तुम्हारा पति इतना अद्भुत है, अलौकिक है, तो जरा हमें तू बता दे कि उनका वैशिष्ट क्या है। क्या उनमें कोई खूबियां हैं? कौन सी खूबियां हैं तुम्हारे पति में? और सौभाग्यन नारी अपने पति की खूबियां गिनाती है। सौभाग्यन स्त्री होय ने एना पतिना वखाण ज करे। मारो पति तो आवो छे, मारो पति तो बधी रीते उत्तम छे। सौभाग्यन नारी को ये करना पड़ता है और करना चाहिए। तो जरा बताओ कि तुम्हारा पति का वैशिष्ट क्या है। तो कहां सुनो। जाकी खोज करत निश्वासन बड़े बड़े तपधारी। जाकी खोज करे निश्वासन बड़े बड़े तपधारी। बड़े बड़े तपस्वी पुरुष उनकी खोज में लगे रहते हैं। ये मेरा पति है। जाकी खोज करे निश्वासन बड़े बड़े तपधारी। जाकी खोज करे निश्वासन बड़े बड़े तपधारी। सुहागन नारी। सखी मैं धन्य सुहागन नारी। वेदों के मंत्र उनका वर्णन करते करते चकित हो जाता है। वही मेरा नाथ है, वही मेरा पति है। वर्णत होत चकित श्रुति जेहि। और अंत में नेति नेति कहते हुए सब थक कर उनके चरणों में सो जाते हैं। वो मेरा पति है। किसी ने पूछा कि महाराज आपका पति इतना बड़ा है, आप उनकी सौभाग्य नारी है, तो कहा तो आपको याद होना चाहिए कि सौभाग्य स्त्री को श्रृंगार करना पड़ता है। સૌભાગ્ય નારીએ શણગાર કરવો પડે પોતાના પતિને પ્રસન્ન રાખવા માટે, અને તો તમે શણગાર કંઈ કર્યો છે? તમારો શણગાર કયો છે? सौभाग्य स्त्री का श्रृंगार होता है। कहा हाँ मैंने किया है। मेरा श्रृंगार सुनो। संयम नियम श्रृंगार है मेरो, संयम नियम श्रृंगार है मेरो, ज्ञान को अंजन सारी,
मेरा श्रृंगार है, ज्ञान का मैंने अंजन किया है। मारी आंखों में ज्ञान नु आंजन आजू से और भला आदमी मैंने साड़ी तो पहनी है भक्ति की, भक्ति की साड़ी पहनी है मैंने, ज्ञान का अंजन किया है, संयम नियम मेरा श्रृंगार है। भूल गए महाराज, टीका लगाना पड़ता है। सुहागन स्त्री टीको लगाओ पड़े, आपने टीका नहीं लगाया। ठहरो ठहरो, बताता टीका भी मैंने लगाया है, सुनो, मैंने टीका भी लगाया है। सत्य नाम कुमकुम का टीका, 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 मस्तक पर सुखकारी, मस्तक पर सुखकारी, धन्य सुहागन नारी, सखी मैं 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 धन्य सुहागन नारी। तो भगवान के नाम का टीका मैंने लगाया है, मैं हरि नाम जपता ही रहता हूँ, जपता है, ये मेरा टीका है, ये कुमकुम का टीका है मेरा। और इंद्रपति सदगुरु के चरणन तन मन धन बलिहारी, मेरे गुरु के चरणों में मैं बलिहारी हो जाता हूँ, तब ये मुझे श्रृंगार मिलता है। उनकी कृपा से ये सब श्रृंगार करके मैं भगवान के पास चलता हूँ और मैं सौभाग्य नारी हूँ, मैं सौभाग्य स्त्री हूँ। इस संसार में भगवान के सिवा कोई पुरुष नहीं है। परमात्मा हम सबका नाथ है, नाथ। તમે જો ભગવાનને નાથ કહેવામાં આવે છે, નાથ એટલે નાથનો અર્થ શું? નાથ કોને કહેવાય? નાથ का मतलब નાથ્યતે इति नाथ, અર્થ્યતે इति नाथ। અર્થના શબ્દ ઉપરથી અર્થ્યતે ધાતુ બની, તો અર્થના એટલે કે પ્રકૃષ્ટેન અર્થના, જેની નિત્ય નિરંતર પ્રાર્થના કરવામાં આવે છે। हर कोई जिसकी प्रार्थना करता है, संसार में जहाँ भी जाओ सब अपनी अपनी बिलक बिलक भाषा में भी उनकी ही प्रार्थना करते हैं। जिसकी सब प्रार्थना करते रहते हैं उसको नाथ कहते हैं। आ जगत में ईश्वर ज एक एवो है कि एना बिलक बिलक स्वरूपे एनु भजन थाय छे, एनी अर्थना थाय छे, और इसलिए वो हमारा नाथ है। भगवान हम सबका नाथ है, हमारा स्वामी है। और इसलिए महापुरुष भगवान को अपना पति मानते हैं। આપણો સાચો પતિ છે ને ઈશ્વર છે, भगवान આપણો पति છે। और इसलिए इसे यहाँ लिखा गया है कि वेदवती ने ठान ली थी कि भगवान को मैं पति बनाऊंगी, हरि मारा पति बने એટલે મારે તપ કરવું છે। આ નારીએ એક મનવંતર સુધી તપ કર્યો। એક મનવંતર એટલે 71 ચોકડી યુગ થયા, ऐसा लिखा है यहाँ पर। एक मनवंतरम चैव पुष्करे च तपस्विनी अति उगराम च तपस्याम च लीलया ही चकार सा। एक मनवंतर सुधी तप थे और ब्रह्मादि देव उसको दर्शन देने के लिए आए और कहा कि बेटी तुम सिद्ध हो गई हो, कब तक तू तपस्या करेगी? ब्रह्मा को कहा इस नारी ने कि मुझे तप करना है, आशीष दीजिए, मैं बहुत युगों तक तप करना चाहती हूँ। और ब्रह्मा ने कहा कि अच्छा एक काम करो, तुम चली जाओ निर्जन स्थान में जहाँ को तुझे कोई विक्षेप न करे,
और इसलिए ये नारी चली गई गंधमादन पहाड़ पर। फिर बाद में अतीव निर्जन स्थाने पर्वते गंधमादने, एक गंधमादन पर्वत पर वेदवती जता रहा और अपनी तपस्या में लीन हुए। और उस दौरान एक घटना घटी। क्या घटी? रावण वहां पर आया। वेदवती तपस्या करी रही છે ત્યાં રાવણ આવ્યો। દેખો રાવણે કેટલું તપ કર્યું હતું, સાંભળ્યું છે? રાવણે તપ કર્યું હતું, કેટલા યુગો સુધી રાજ કર્યું હતું એ આપને ખબર છે? કેટલા યુગ સુધી રાજ કર્યું હતું? કેટલા વર્ષો? 72 ચોકડી રાજ કર્યું હતું રાવણે। 72 ચોકડી। સત, યુગ, ત્રેતા અને દ્વાપર, આ 4 યુગ છે। સત, ત્રેતા, દ્વાપર, કલી, આ 4 યુગની એક ચોકડી, આવી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આમ કરતાં કરતાં 71 ચોકડી યુગ પૂરા થાય એને એક મનુ કહેવાય। એક મનવંતર સુધી। અને એના ઉપર જ્યારે બીજો મનુ શરૂ થયા ત્યારે બીજા મનુના પહેલો યુગ વીતો, પેલી ચોકડીનો સત, અને ત્યાર પછી ત્રેતામાં રામ પધાર્યા અને એ રામને હાથે રાવણનો વધ થાય છે। એટલે 71 ચોકડી પૂરી થઈ અને 72 ચોકડી, 72મી ચોકડી શરૂ થઈ ત્યારે ત્યાં સુધી રાવણે રાજ કર્યું હતું। અને આટલા બધા વર્ષો સુધી પોતે રાજા બનીને રહ્યો હતો। એને એમ જ થાય ને કે મુझे कौन मार सकता है। થોડા વર્ષો સુધી તમારો વટ ચાલતો હોય તો તમને એમ થાય કે ભાઈ હું કોણ, તમારો પાવર ચાલવો જોઈએ, બસ વટ ચાલવો જોઈએ। અને થોડા વર્ષો વટ ચાલે એટલે તમે એમ માનવા લાગો કે મારું કોણ બગાડી શકવાનું છે। તો આવું તમને થાય, સ્વાભાવિક છે। तो रावण को लगा कि भाई मुझे कौन मार सकता है संसार में, मैं तो काल विजयी हो गया हूँ। અને 72 ચોકડી રાજ કરે છે એની કેવી દાદાગીરી હોય। અને આને ત્રાસ પણ એટલો કર્યો હતો, સંસારના લોકોને બહુ દુઃખી કર્યા હતા, તમામ લોકોને ભ્રષ્ટ આચાર તરફ લઈ ગયો હતો અને દુષ્ટ કર્મો કરવામાં આણે કંઈ બાકી નહોતું રાખ્યું। એટલા માટે તો ભગવાનને આવવું પડ્યું। ભલે બ્રાહ્મણનો દીકરો હતો, વેદ વિદ્વાન હતો, વૈદિક પંડિત હતો, છતાંય આચારથી અશુદ્ધ હતો આ માણસ। એની શુદ્ધિ નહોતી એનામાં। તમને એની ખબર હોય, રાવણમાં ધ્યાન કરવાની શક્તિ અદ્ભુત હતી। એ મહાન ધ્યાની હતો। ધ્યાન કરવું હોય ને તો ધ્યાન કરવામાં એને એક ક્ષણ લાગે, એક ક્ષણમાં એ ધ્યાનમાં જતો રહે, આવું એનું કોન્સન્ટ્રેશન હતું। એટલે મહાન ધ્યાની હતો। ધ્યાનથી તમારું ચિત્ત છે ને સૂક્ષ્મ બને છે। ધ્યાનથી ચિત્તની સૂક્ષ્મતા આવે, જ્ઞાનથી ચિત્ત વિશાળ બને છે। ज्ञान तमारामां वधे ने तमारू चित्त विशाल बने, उदार बने। ध्यानथी चित्तनी सूक्ष्मता वधे। लेकिन ये दोनों से काम नहीं हो सकता। भला साथ में भक्ति चाहिए। भक्ति क्या है? शुद्धि का नाम भक्ति है। शुद्धि रावण में नहीं थी। ध्यान भी था, ज्ञान भी था, लेकिन भक्ति नहीं थी, शुद्धि नहीं थी। इसलिए इस आदमी का पतन हुआ। व्यक्ति में शुद्धि बहुत जरूरी है। भाई शुद्ध हो जो मानस पवित्र। भले तमाराम ज्ञान ध्यान नहीं हो तो चालशे, पण शुद्धि जोईए। पवित्रता जीवन में बहुत जरूरी वस्तु है। तमाराम गमे एटલું ज्ञान भले न होय पण तमारी आँख जो निर्मल न होय तो बात नकामी है। तमारू मन पवित्र न होय तो जीवन ज नकामું છે તમારું। भले तमे गमे એટલા ज्ञानी ध्यानी केम નથી। અને ઘણીવાર જ્ઞાની ધ્યાનીઓને સિદ્ધિઓ મળી જતી હોય છે, સંસારમાં જે મોટાઈ પામ્યા હોય છે જ્ઞાની ध्यानी, लेकिन अगर कैरेक्टर नहीं है जीवन में तो उसका ज्ञान ध्यान व्यर्थ है। तो बड़ी जरूरी बात है। इस आदमी में कैरेक्टर नहीं था और मेरे राम के अंदर केवल कैरेक्टर था। बस केवल कैरेक्टर, केवल शुद्धि थी आपके अंदर, केवल चारित्र भरा था और इसलिए आप रावण को जीत पाए। वरना राम से भी रावण बलवान था, सब प्रकार से बलवान था राम से, सब प्रकार से। लेकिन फिर भी वो हार गया क्योंकि शुद्ध नहीं था, पवित्र नहीं था, निर्मल नहीं था। तो सिद्धांत मेरे भाई बहन सिद्धांत है कि जीवन में भले तमारा जीवन में अभाव केम नहीं, दरेक बाबतनो ज्ञान न होय तो काई नहीं, ध्यान न होय तो काई नहीं, संपदा न होय तो कोई जरूर नहीं, लेकिन माणसे पोतानी निर्मलता गुमावी नहीं, शुद्धि न गुमावी। पवित्रता जरूरी है बहुत जीवन में, सब प्रकार से आपके पास सब है ऐसा मान ले। इसमें लिखा है कि उस निर्जन स्थान में जब वेदवती तपस्या कर रही थी तो रावण वहां पर गया। नजर नो तो खोटो माणस हतो ज। वेदवती पासे जईने बोल्यो
कि सुंदरी तू बड़ी अद्भुत है, बड़ी तपस्वी है, मैं भी तपस्वी हूं और तू भी तपस्वी है, चल मेरे साथ तू ब्याह कर ले। ऐसा कहकर रावण ने वेदवती का हाथ पकड़ लिया, अशुद्ध आचरण कर दिया। मूर्छा मवाप कृपणः काम बाण प्रपीडितः सकरेण समाकृष्य श्रृंगारं कर्तुमोद्यत। सती चुकोप दृष्ट्वा तं स्तंभितं च सकारः स जडो हस्तपादेकः किंचित भक्तं न जक्षमः। इसमें लिखा है वो हाथ पकड़ने लगा जब उस समय वेदवती ने उनके हाथ पैर का स्तंभन कर दिया, સ્તંભન કરી દિયા। જ્યાં એની સામે દ્રષ્ટિ કરીને ત્યાં રાવણના હાથ પગ છે ને આમ જડ જેવા થઈ ગયા, જડ જેવા, वो जड़सा हो गया, मानो कोई पुतળું કેમ થઈ જાય वैसे स्टैच्यू बन गया। और उस समय इसमें लिखा है वेदवती वहां से चली गई, क्योंकि तपस्वी थी। इस नारी ने बहुत भारी तप किया था और एना तपोबल थी ત્યાં રાવણ ને કોઈ સત્તા ન ચાલી और वो स्तंभित होकर वहाँ आम लखे છે ઘણા વર્ષો સુધી अवस्था में એને રહેવું પડ્યું ત્યાં स्तंभन अवस्था में। और वेदवती वहाँ से चली गई, लेकिन श्राप देती गई कि मेरे हाथों से मेरे कारण ही तुम्हारा वध होगा। आज तुमने जो चेष्टा की है, हरि को पाने के लिए मैंने तपस्या की और हरि को प्राप्त करना ही मेरा लक्ष्य है। मुझे हरि जरूर मिलेंगे, लेकिन और दूसरे अवतारों में मैं तेरा वध हो ऐसी व्यवस्था करूंगी और मेरे कारण ही तुम्हारा वध होगा। आम कही अने वेदवती हिमालय के अंदर दुर्गम स्थान में चली गई और तपस्या करके अपना शरीर मिटाया। अने आ वेदवती छे ए पछी बीजा जन्म में सीता तरीके जन्म लईने आवी। आवी कथा छे आमां। यही वेदवती सीता का रूप धर के आई। सीता रूप धारण कर्યું। भगवती जगदंबा जनक राजा ने त्या सीताનું रूप धरी અને प्रगट થઈ છે। આમાં લખે છે सीता દેવીથી વિખ્યાત બની છે। સાજ કાલાંતરે સાધવી બબુવ જનકાત્મજા। કાલાંતરમાં એ જનક રાજાની પુત્રી બની और सीता देवीति विख्यातः यदर्थे रावणो हतः। सीता तरीके विख्यात बनी અને એને કારણે જ રાવણનો વધ કરવામાં આવ્યો રામ દ્વારા, કારણ કે એ સીતાનું હરણ કરી ગયેલો અને એમને આ કારણે જ મરવું પડ્યું। મહાતપસ્વીની થી પૂર્વજન્મમાં શ્રી વેદવતીજી અને આ રીતે સીતા રૂપે પ્રગટ થઈ। આમાં વર્ણન છે કે આ વેદવતી છે એ સીતા રૂપે પ્રગટ થઈ અને પછી જ્યારે મારીચ નો સહકાર લઈ અને રાવણ જ્યારે નાસિક ક્ષેત્રમાં પંચવટી ક્ષેત્રમાં જ્યારે એમનું હરણ કરવા માટે આવે છે એ પહેલાં ભગવાને જાનકીજીને કહેલું કે ભાઈ આપણે લીલા કરવી છે એટલે તમારા મૂળ રૂપને તમે અગ્નિને સોંપી દો। અગ્નિને એટલે મૂળ રૂપે સીતાજી અગ્નિને સોંપી દીધા, સોંપાયા, પણ એના બદલામાં પ્રતિબિંબ રૂપ સીતા હતા એ અગ્નિ ભગવાને આપ્યા। ये प्रतिबिंब रूप सीता हता एने रावण हरी गयेलो। मूल रूपनी सीता जे हती एने रावण हरी शके नहीं, पण प्रतिबिंब रूपे जे हता एने रावण हरी गयेलो। अशोक वाटिका में जे जानकीजी बिराजता था ये प्रतिबिंबित सीता हता, वो रावण नहीं जानता था। लेकिन यहाँ लिखा है कि जब युद्ध हुआ रावण के साथ, रावण का वध भी हुआ और भगवान राम ने जब प्रतिबिंबित सीता को फिर वापस पाया और कहा कि अच्छा चलो अग्नि में से आप प्रवेश करके बाहर आइए। अने अग्नि परीक्षा मतलब मूल सीता को पाने की रीत थी। अने ए वक्ते मूल सीता जगदंबा प्राप्त थया भगवान राम ने, लेकिन वो प्रतिबिंबित सीता जो थी प्रतिबिंब के रूप में अग्नि के द्वारा प्रदान की गई, वो सीता ने अपने पिता अग्नि को कहा मैं कहाँ जाऊँ, अब मैं कहाँ जाऊँ? प्रतिबिंबना रूप में तमे मने
जानकीजीનું રૂપ ધરીને મોકલ્યા છે, અહીં મોકલાતા રાવણની સભામાં, યાनी રાવણના અશોક વાટિકામાં. તો અબ મેરા ક્યાં હો, મેં કहाँ જાઉં, એ છાયા સીતા કહેવાયા. એ કેવા? છાયા સીતા. વો છાયા સીતા અહીંયા વ્યાસ કહે છે, નારાયણ કહે છે નારદજીને, એ જ છાયા સીતા મહાભારતના કાળમાં દ્રૌપદીનો અવતાર લઈને આવ્યા. ये जो छाया सीता है वही द्रौपदी बनकर आई, ऐसा यहाँ लिखा गया है. એટલે વેદવતી એક અવતાર, બીજો અવતાર સીતા, અને એ જ સીતા પછી છાયા સીતાના રૂપે દ્રૌપદી રૂપે પ્રગટ થઈ. એટલે વેદવતીને આમાં નામ આપ્યું છે ત્રિહાયણી. ત્રિહાયણી એવું નામ દેવામાં આવ્યું છે. તચ્છાયા દ્રૌપદી દેવી દ્વાપરે દ્રુપદ આત્મજા ત્રિહાયણી ચસા પ્રોક્તા વિદ્યમાના યુગત્રયે. ત્રણેય યુગમાં જે વિદ્યમાન રહી હતી, ત્રણેય યુગમાં, સતયુગમાં વેદવતી રૂપે, ત્રેતાયુગમાં રાવણે એને ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે એ વેદવતી રૂપે હતી, અને ત્યાર પછી એ જ ત્રેતામાં સીતાનું રૂપ લઈને આવી, અને એ જ સીતાનું રૂપ લઈને જે આવેલી એ પ્રતિબિંબિત સીતા, જે છાયા સીતા, એ ફરી પાછી દ્રૌપદી બનીને આવી. અને એટલા માટે ત્રણેય યુગમાં રહી એટલે એનું નામ પડ્યું ત્રિહાયણી. ભગવતી જગદંબાનું આ અદ્ભુત અને અલૌકિક ચરિત્ર છે. તો આ પ્રકારે એ વેદવતી રૂપે કુશધ્વજને ત્યાં સ્વયં લક્ષ્મીજીનો એ વેદવતી રૂપે અવતાર થયો એ કહ્યું. અને હવે આમાં લખે છે ધર્મધ્વજ નામના જે રાજા હતા, કુશધ્વજની વાત કરી, હવે ધર્મધ્વજ છે, એ ધર્મધ્વજને ત્યાં લક્ષ્મીજીનો બીજો અવતાર થયો. લક્ષ્મીજીનો એક અવતાર થયો વેદવતી રૂપે, અને આ બીજો તુલસી રૂપે. એ આપ મને સંભળાવો મહારાજ. એ વખતે નારાયણે આ 17મા અધ્યાયના આરંભમાં આ વાત કરી. ધર્મધ્વજસ્ય પત્ની ચ માધવીતિ ચ વિશ્રુતા રૂપેણ સાર્ધ સારામે રેમે ચ ગંધમાદને શય્યારતિકરીમ કૃત્વા પુણ્યચંદન ચર્ચિતાં ચંદનાલિપ્ત સર્વાંગી પુષ્પચંદનવાયુના. ધર્મધ્વજ નામના જે મનુસાવરણી પરિવારમાં જે કુશધ્વજ થયા એના ભાઈ છે ધર્મધ્વજ, મનુ મહારાજના પરિવારમાં. એ ધર્મધ્વજને ત્યાં માધવી નામના પત્ની હતા, અને માધવીને ત્યાં ભગવતી તુલસી પ્રગટ થયા. આમાં વર્ણન છે કે ધર્મધ્વજ રાજાએ ઘણા કાળ સુધી મહાલક્ષ્મીની ઉપાસના કરી હતી, અને એને પરિણામે એમને ત્યાં દધાર ગર્ભસા સદ્દો દેવાદ શબ્દ શતમ સતી શ્રી ગર્ભા શ્રીયુતા. એના પત્ની માધવી ગર્ભવતી થયા, અને શુભ દિને ક્ષણે શુભ દિને શુભ યોગે ચ સંયુતે, શુભ લગ્ને શુભાંશે, શુભ જન્મ લગ્ન હતો, શુભ દિવસ હતો, શુભ યોગ હતો. તે દિવસે સાક્ષાત લક્ષ્મીજી તુલસીનું રૂપ ધરી, એટલે કન્યા રૂપે પ્રગટ થઈ. એનું નામ તુલસી રાખો. તુલસીનો અર્થ થાય જે અતિ સુંદર હોય એને તુલસી કહેવાય. જેની તુલના કોઈક ન કરી શકી એવી હોય એનું નામ તુલસી. તુલસી का अर्थ यह है કે જેની તુલનામાં કોઈ ન હોઈ શકે, જેને કોઈ પણ પ્રકારે તોલી ન શકે, જેની કોઈ ઉપમા ન આપી શકાય એવા, એને તુલસી કહેવાય. એટલે બહુ સુંદર હતી આ કન્યા, અતિ સુંદર હતી, એટલે એનું નામ રાખ્યું તુલસી. અને એનો જન્મ ક્યારે થયો તો આમાં લખે છે કાર્તિકી પૂર્ણિમાયામ તુ શીતવારે ચ પદ્મજાહા. કાર્તિકી પૂર્ણિમા હતી તે દિવસે, કાર્તક સુદ પૂનમ, અને શુક્રવાર હતો. શીતવાર એટલે શુક્રવાર. તો શુક્રવાર હતો તે દિવસે સુશાવસા ચ પદ્માંશા પદ્મિની તાંગ મનોહરમ. તો કાર્તિકી પૂર્ણિમાને અને શુક્રવારના દિવસે માધવીએ આ કન્યાને જન્મ આપ્યો. પદ્મિનીમ તામ મનોહરમ, અને બહુ સુંદર કન્યા હતી. પદ્મિની સમાન એટલે કમલ સમાન દિખાઈ દેતી હતી. કમલ કેવું હોય એ સમાન દેખાતી હતી. મનોહર કન્યા હતી, એટલે એનું નામ રાખ્યું તુલસી. આવું તુલસી એવું નામ થયું. તેન નામનામ તુલસી, તેન નામનામ ચ તુલસીતાંગ વદંતિ મનીષિણ સાચ ભૂયિષ્ઠમાનેન યોગ્ય સ્ત્રી પ્રકૃતે. આવી
ભગવતી તુલસી રૂપે પ્રગટ થયા. અને હંમેશા નિયમ છે કે કોઈ પણ દિવ્ય ચેતનાઓ આ સંસારમાં પ્રગટ થાય છે એટલે એની પૂર્વ આરાધના જે હોય એને આગળ લઈ જાય છે. તમે આ જગતમાં આવો ને તો તમે કોનું ભજન કરશો? જે તમે પૂર્વજન્મમાં જેને ભજ્યા હોય ને એ જ ભજન તમે આગળ લઈ જાઓ છો. આ એક વ્યવસ્થાનો ભાગ છે આપણે ત્યાં. તમારી જે પૂર્વજન્મની આરાધના હોય ને એ જ આરાધના તમારી આગળ વધે છે. પૂર્વજન્મમાં તમે નારાયણને ભજતા હો તો આ જન્મ લઈને તમે આવ્યા હો તો પણ નારાયણને તમે ભજવાના છો. શિવ ભજતા હો તો એ રીતે, રામ ભજતા હો તો એ રીતે, કે તમારી પૂર્વની આરાધના હોય એ જ આગળ જાય છે, એ જ આગળ વધે છે. એક વ્યવસ્થા, આધ્યાત્મિક જગતની એક વ્યવસ્થા છે. એટલે એવું નહીં માનવું કે ભાઈ તમે પૂર્વની જ આરાધના આગળ લઈ જવાના છો. તમારા પૂર્વજન્મનું આરાધન હોય ને એ જ આગળ લઈ જાય તમને. બાકી કોઈ નવીન આરાધના તમે જન્મ જન્મમાં નવી નવી આરાધના કરો ને આવું બનતું નથી, આવું બને જ નહીં. જો તમે સાધક હો તો તમારા માટેની બધી જ વ્યવસ્થા ભગવાન સ્વયં કરે છે. તમારા માટે ગુરુની વ્યવસ્થા, માર્ગદર્શકની વ્યવસ્થા, સાધન પદ્ધતિની વ્યવસ્થા સ્વયં ભગવાન દ્વારા જ થતી હોય છે. પણ નિયમ એ છે કે તમે સાચા સાધક હોવા જોઈએ. અને હું તમને પ્રમાણ આપું, ઠાકુર રામકૃષ્ણ પરમહંસ થયા, એમણે ભગવતીનો સાક્ષાત્કાર કર્યો. 12 વર્ષની ઉંમરથી એમણે કાલીની સેવા કરી હતી દક્ષિણેશ્વરમાં. તો 24 વર્ષના થયા. 12 વર્ષ સુધી એ માની સામે એણે એક જ આરાધના કરી. શું? કંઈ? કેવલ રડ્યા, કેવલ રડ્યા, રોયે કરતા, બસ રોયા કરતે थे ઠાकुर. माँ मुझे कब दर्शन दोगी तुम, माँ मुझे कब दर्शन दोगी. કેવલ માં બોલ્યા ફરે, માં માં માં. બસ માં સામે બેઠા હોય, પછી સામે છાબડીમાં ફૂલ પડ્યા હોય ને, ફૂલ પુષ્પ, એમાંથી એક પુષ્પ લઈને પોતાના માથે મૂકે, અને એ પુષ્પ પોતાના માથે મૂકેલું હોય એ લઈને, ચલો માં મેં तुम्हारे बालों को सजा देता हूँ. ઊભા થઈને માના વાળમાં એ પુષ્પ મૂકે, माने माँ के बालों में सजा दे. या तो कोई वेणी बनावे एमाथी और माना केश में वेणी पहरावे. जैसे हम मानो पागल जैसी चेष्टा करते थे. ઠાકુરની ચેષ્ટા જોવા માટે એ જે મંદિર હતું કાલીનું, એ મંદિરના દિવાલોમાં લોકોએ છિદ્રો કરી દીધા હતા. ઠાકુર મંદિરમાં જ હોય, મંદિરની બહાર ન હોય. माँ के सामने बैठे रहते थे. तो ઠાકુર કેવી ચેષ્ટા કરે છે, ક્યારેક રડતા હોય, ક્યારેક હસતા હોય, ગાંડા માણસની જેમ મા સાથે વાતો કરતા હોય, પાગલની જેમ એવી ચેષ્ટા કરતા હોય. તો આજુબાજુમાં રહેનારા લોકોને આ આખો દિવસ મંદિરમાં શું પડ્યો રહેતો હોય છે, આપણને એમ થાય ને આ શું કરતો હશે મંદિરમાં. ઘણા લોકો ગુપ્ત રૂપે જોવા આવે. रात दिन पड़े रहते थे मंदिर में, रात दिन माँ के सामने. माँ को छोड़ते नहीं थे. रात दिवस તમે કોઈ મંદિરમાં બેસી રહો તો લોકોને શંકા જાય કે નહીં, કે શું કરતો હશે ભાઈ. અને આ સંસારમાં શંકાળો લોકો છે વધારે, ભાઈ અડધી રાતે ત્યાં શું કરવા જતો હશે. કોઈ માણસ શિવ મંદિરમાં બેઠો હોય તો અડધી રાતે, મેરા અનુભવ હૈ, ये मेरा अनुभव है. મેં લાગટ 2 વર્ષ સુધી શંકરને રુદ્રાભિષેક કર્યો. લાગટ તો મારી બા દૂધનો લોટો ભરી દે મને, પછી દૂધ લઈને હું શિવ મંદિરે જતો રહું, એક ચાવી મારી પાસે રાખું, 9 વાગે જોતો રહું, 9 થી 12 સુધી એ અભિષેકનો ક્રમ ચાલે, રુદ્રાભિષેક ચાલે. અને રુદ્રાભિષેકમાં મહિમ્ન સ્તોત્રના 11 પારાયણ કરું. 11 વખત મહિમ્ન બોલી રુદ્રાભિષેક થતો હોય, પછી રુદ્રાષ્ટાધ્યાયનો સંપૂર્ણ પાઠ થાય. 12 સાડા 12 થઈ જાય. 12 સાડા 12 થઈ જાય એટલે આજુબાજુના લોકો જોવે કે આ બ્રાહ્મણનો છોકરો અહીં શું કરવા આવે છે, કે આ ગુરુ બાપાનો છોકરો રાતે 12 વાગ્યા સુધી અમુક લોકો છે ને જોવા આવે ખાસ. અને બસ શંકર બાપાને હું બસ દોનો અકેલે, ઓર કોઈ હોય નહીં. તો લોકોને કૌતુક થાય કે ભાઈ આ શું કરતો હશે, ક્યાં મંત્ર જપતો હશે. તો આવું કૌતુક થાય, સાધકને માટે આવું બનતું હોય છે. આજુબાજુના લોકો તમને જોવા આવે, જાણવા આવે, એની કોશિશ કરે. तो ठाकुर मंदिर में बैठे थे तो उस समय मंदिर में जोवा माटे अंदर थी द्वार बंद करी दे ठाकुर. तो छिद्रों करी नाख्या लोकोए, छिद्रो छींडा पाड़ी दीधा, अंदर होल करी दीधा मंदिर में, आजूबाजू में दीवालों में. दीवालों में जोवे का शू करे छे. ऐसा होता था. एक बार क्या हुआ कि रानी रासमणी का, उसमें बंगाल की ठकुराई नथी, रानी रासमणी. બંગાળમાં કોઈ અંગ્રેજો નિયમોમાં ફેરફાર કરે ઘણી વખત, ભલે પોતાને ઠકુરાઈન તરીકે રાખી હતી પણ રાજ તો અંગ્રેજો જ કરતા હતા. તો
તો બંગાળની ઠાકોરાણી એ વખતે રાણી રાસમણી હતી અને રાસમણી આ મંદિર બનાવી આપ્યું હતું ઠાકોરને. આ મંદિર કાલી એની ઉપાસિકા ઈષ્ટ હતી, તો ઠાકોરને એની સેવામાં મૂકેલા હતા. તો રાણી રાસમણીને ચિંતા હતી. ચિંતા એ હતી કે અંગ્રેજો વ્યાપાર કરવા માટે જે જહાજ લાવતા હતા એ જહાજને અંદર કલકત્તા સુધી, અંદર બંદર સુધી લાવવાની મનાઈ હતી. પણ અંગ્રેજોએ પોતાની જોહુકમી ચલાવી અને અંદર સુધી જહાજો લાવવાની કોશિશ કરી. એટલે કે બંદરનો એ ગેરઉપયોગ કરતા હતા. જે બંદરનો ઉપયોગ કરવો જોઈએ સારી રીતે એ નહોતો થતો. એટલે કોઈ વહીવટી પ્રોબ્લેમ હતો એ રાણી રાસમણીના મનમાં. તો ચિંતિત હતા રાણી રાસમણી, ચિંતા હતી મનમાં. એમાં એક વખત એક ઘટના ઘટી કે એ કાલીનું દર્શન કરવા માટે આવ્યા અને કાલીનું દર્શન કરીને દર્શન કરતાં કરતાં એ ચિંતામાં ખોવાઈ ગયા. હવે મંદિરમાં ઠાકોર અને રાણી રાસમણી બે જ હતા, કેવલ બે જ મંદિરમાં. અને આ ચિંતા કરે છે. રાસમણી દર્શન કરવાને બદલે ચિંતા કરતા હતા તો ઠાકુર અચાનક ઊભા થયા અને એક લાફો માર્યો રાણી રાસમણીને, એક લપડાક લગાવી દીધી. अंदर कोई हतु नहीं, लेकिन कई लोग वो छिद्र में से देख रहे थे. દિવાલમાં જે છિદ્રો હતા એમાંથી થોડા લોકો છે ને જોતા હતા અને બધા આ દ્રશ્ય જો, અરે ઠાકોરને તો એક લપડાક લગા દી રાની કો. અને આ ઠકોરાઈન છે, રાણી રાસમણી છે, એને લાફો. અને પછી કીધું કે वो बैठी है और उनके सामने आप चिंता कर रही है. क्या कहा ठाकुर ने? वो सामने बैठी है, एक तो तू सामने आकर स्तुति करने लग गई, उनका दर्शन करने आई है, तो तुम्हारे मन में इतनी श्रद्धा नहीं है कि वो मेरा काम कर देगी, वो मेरी चिंता का निवारण करेगी. અને અહીંયા આવીને તારે એનું ધ્યાન કરવું જોઈએ. એને બદલે તું એની સામે ઊભી ઊભી ચિંતા કરે છે. તારા મનમાં એને તું નથી જોતી, તું પેલા અંગ્રેજોનું ચિંતન કરે છે. એટલા માટે મેં તને સજા કરી, એટલા માટે મેં તને શિક્ષા કરી. એ છે તે ઠાકોર. બિલકુલ અંગૂઠા છા, બિલકુલ અભણ માણસ, લેકિન એક લપડાક લગાવી અને રાણી રાસમણીને અને ભાન કરાવ્યું કે અહીંયા આવ્યા પછી તારે કોઈ બીજી ચિંતા ન કરવી. चिंता करने वाली वो है, वो सब कुछ करेगी. एवा हता ठाकुर. ठाकुर रामकृष्ण परमहंस माँ के परम उपासक थे. 12 साल तक रोए, 12 साल तक रोए आप. और 24 વર્ષના થયા અને ત્યારે માએ દર્શન આપ્યું. અને માએ દર્શન આપ્યા પછી એના પછી એને ઘણી સાધના, તાંત્રિક સાધનાઓ બહુ કરી હતી ઠાકોરે. ઠાકોર રામકૃષ્ણે તાંત્રિક સાધનાઓ કરી હતી. કારણ કે માની ઉપાસના છે ને એ તંત્રોક્ત ઉપાસના છે. અને તાંત્રિક સાધના કરવામાં જેટલી જરૂર પડે, જે કોઈ વસ્તુ જોઈએ, એ બધી જ તૈયારી કરવા માટે માએ સ્વયં એક ભૈરવી નામની બ્રાહ્મણ કન્યાને મોકલી હતી. ભૈરવી, એનું નામ હતું ભૈરવી. અને ભૈરવી નામની આ સંન્યાસીની એ દક્ષિણેશ્વરમાં આવીને નિવાસ કરતી હતી. એને મોકલનાર સ્વયં જગદંબા પોતે હતા. કારણ કે જગદંબા ચાહતી હતી કે મેરો ઠાकुर मेरी तांत्रिक उपासना करे. અને કેવી કેવી તાંત્રિક ઉપાસના કરાવી હતી કે જેનું વર્ણન ન કરી શકાય, જેનું જાહેરમાં વર્ણન ન થઈ શકે એવી ઉપાસનાઓ ઠાकुर પાસે કરાવી. અને એ અવસ્થામાં પણ ઠાकुर નિર્વિકાર અવસ્થામાં પોતે રહેલા. એ નિરંતર નિર્વિકાર સ્થિતિમાં કેવી રીતે રહેવું, કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, એને માટે તાંત્રિક સાધનાઓ કરવાની જરૂર હતી. ઓર ઠાकुरे એ સાધના કરી હતી. મતલબ મારો કહેવાનો ભાવ કે તમે ખરેખર જો સાચા સાધક હો તો તમારે માટેની બધી જ વ્યવસ્થા ભગવતી જગદંબા સ્વયં કરે છે. તમારે પોતાએ વ્યવસ્થા કરવાની જરૂર નહીં. બસ તમારામાં કેવલ સાધના કરવાની વ્યાકુળતા જોઈએ, व्याकुलता चाहिए. बस मुझे ये करना है. बस अभी व्याकुलता તમારામાં હોય तो बधी જ व्यवस्था भगवान स्वयं करे છે. तो ये भाव है, इस कथा में भी ये भाव है कि तुलसी का प्रागट्य हुआ इस प्रकार. और शुक्रवारનો દિવસ, કાર્તિકી પૂર્ણિમાનો દિવસ હતો. મનોહર કન્યા છે, તુલસી નામ ધર્યું છે. અને એ તુલસીજીએ આમાં લખે છે ત્યાર પછી એણે પણ તપસ્યા કરી. ઘણા બધા વર્ષો સુધી એણે તપ કર્યું છે તુલસીજીએ. આમાં લખે છે 20 સહસ્ત્ર વર્ષમ ચ પલતો યાસના ચસા. એણે ઘણા બધા વર્ષો તપ કર્યું બ્રહ્માજીનું. બ્રહ્માજીની તપસ્યા પછી બ્રહ્માજી એને વરદાન આપ્યું છે, ક્યાં ચાહતી આપ? તો તુલસીજીને કહા વરમ વૃણસ્વ તુલસી યત્તે મનસી વાંછિતમ. હે તુલસી, તમારા મનમાં જે કંઈ કામના હોય માગો. શું ઈચ્છા છે?
તો કે હરિભક્તિ હરેર્દાસ્ય, મને તમે હરિભક્તિ આપો, હું હરિની દાસી બનું, કાયમને માટે હું હરિની દાસી બનીને રહું, એવું વરદાન મને આપો. अब देखो हजारों वर्षों की तपस्या પછી માંગ કેવી છે. देखो कोई भोग मुझे चाहिए ऐसा नहीं मांगा, कोई यश मुझे चाहिए, कोई प्रतिष्ठा चाहिए ऐसा नहीं मांगा. बस मैं केवल दास बनकर रहूं, मैं हरि की दासिका बनकर रहूं, मैं बस यही कामना रखी. तुलसी जी कहे शृणुतात प्रवक्ष्यामि यन्मे मनसि वांछितम. हे देवी તમે સાંભળો, તમારા મનમાં જે વાંછિત છે, જે કંઈ ઈચ્છા છે તમારા મનમાં એ જરૂર પૂરી થશે. તુલસીજી કોણ છે એ બ્રહ્માજી અહીંયા બતાવે છે. ब्रह्मा जी कहे छे कि तुलसी बनकर कौन आई है. तुलसी जी विषे ब्रह्मा जी बोले छे कि अगावना समय में वृंदावन में एक वखत तमने राधाजी श्राप थयेलो. आ तुलसी ए वास्तव में तुलसी नामना गोपी हता. ब्रह्माजी आ आखी कथा आ तुलसी ने संभळावे छे. तुलसी जયારે अवतार थाय छे ए वखते ब्रह्माजी जયારે प्रसन्न थया एना उपर त्यारे आ बात एने संभळा. अहम तो तुलसी गोपी गोलोके हम स्थिता पुरा. पूर्वना समय में तमे गोलोक में गोपी तरीके स्थान पाम्या था. एक वक्त भगवान गोविंद और राधा का रमण हो रहा था, रास हो रहा था. ए वक्ते रासेश्वरी समागत्य ददर्श रास मंडले. रास मंडल में तमारू स्थान हतुं. गोविंद भरत्यामास मांसशाप रूपान्विता. अने ए समय हे तुलसीजी रासना समय तमे एक सुशील नामनो गोप हतो. ए सुशील नामना गोप में तमारा मनने तमारा चित्तने तमे एमां जोड़ी दीधेलू, तमे लगाड़ेलू. एने परिणामे रासेश्वरी राधाए तमने श्राप आपी दीधो कि भाई अहींया तो रास मंडल में केवल अने केवल अपना इष्ट कृष्ण होवा जोईए, पण कृष्ण ने बदले तमे कोई बीजा गोप में तमारुं चित्त जोड्युं छे, एटले आ तमारी मानवीय वृत्ति थई गई कहेवाय. मानवनी वृत्ति आवी होय छे जेनुं चित्त भटकतुं होय अन्य पात्रों में. अने आपणे माटे तो अनन्य अगर कोई है तो केवल कृष्ण है. कृष्ण लोक में आपणे कृष्ण ने ज भजवा जोईए. कृष्ण लोक में कृष्ण सिवाय कोई न होवुं जोईए आपणा मन में. एने बदले तमे सुशील नामना गोप में तमारुं मन जोड्युं छे. एटला माटे हे तुलसी तमारामां मानवीय वृत्ति ऊभी थई छे, तमे मनुष्य अवतार तमारे लेवो पड़शे. एटले तुलसी नामनी गोपी अहींया जन्म लईने आवी, ए तुलसी कहेवाय. अने पेलो जे सुशील नामनो गोप हतो ए गोप एने पण राधाजीए श्राप आपेलो कि तमारे पण पृथ्वीलोक पर जवुं पड़शे अने त्यां तमारे दानव तरीके अवतार लेवो पड़शे. तमे भगवानना भक्त ज छो, गोप छो, एटले तमने वधारे मुश्केली नहीं पड़े, पण तमे दानव बनशो कारण के तमारामां दानवी वृत्ति जागी छे. एटले ए गोप शंखचूड़ नामनो असुर बनीने आव्यो. एनुं नाम हतुं शंखचूड़. ए शंखचूड़ नामनो असुर एनुं रूप धरीने तमारे त्यां रहेवुं पड़शे. तमे शिवनी उपासना करशो અને ત્યાર પછી તપસ્યા દ્વારા તમે આ તુલસી સાથે વિવાહ કરશો અને તત્પશ્ચાત શંકરના હાથે તમારો વધ થશે. ત્યારે પછી આ તુલસી ફરીથી ભગવાન એનો અંગીકાર કરશે. તો આ આખી જે ગાથા છે એ બ્રહ્માજીએ તુલસીની આગળ કંઈ સંભળાવી છે. અને આમ સુદામા નામનો ગોપ શંખચૂડ દાનવ જ્યારે બનીને આવશે ત્યારે તમે એની સાથે વિવાહ કરશો. બ્રહ્મદેવે આ આખી વાત તુલસીને કહી છે. सुदामा नाम गोपश्च श्री कृष्णांग समुद्भव संदर्शश्चाति तेजस्वी लेभे जन्म च भारते. शंखचूड़ेति विख्यात त्रैलोक्येन च तत्सम गोलोके त्वं पुरा दृष्ट्वा कामोन्मच्चित्तमानस. तो ये जो आखी घटना आखी कथा है आम वर्णन करवामां आवी छे ब्रह्माजी द्वारा. और तत्पश्चात तुलसीजी तपस्या पूर्ण करी ब्रह्माजीनुं वरदान मेळवी અને ત્યાર પછી પોતાના પિતાને ઘેર આવે છે. આમાં એવું વર્ણન છે. એ સમયે આમાં લખે છે બ્રહ્મદેવે એને રાધા મંત્રની દીક્ષા આપી હતી કે તમે આ મંત્રનો જપ કરતા રહેજો અને આ રીતે ફરી પાછી તમને રાધાના ધામની પ્રાપ્તિ થશે. તો તુલસીજીને આ રાધા મંત્રની દીક્ષા આપી. ગૃહાણમ રાધિકા મંત્રમ દદામી ષોડશાક્ષરમ. 16 અક્ષરનો મંત્ર છે આ રાધા મંત્ર, એ તુલસીજીને આપવામાં આવ્યો છે. तो ये मंत्र लेकर ब्रह्मा का वर लेकर तुलसी जी अपने पिता के घर आई. धर्मदस के यहाँ नवयोना के रूप में वो वहाँ रहती है. और उस समय एक बार वो अपनी
बागान में अपने बगीचे में घूम रही थी। હવે એ દરમિયાન આ શંખચૂડ નામનો દાનવ ત્યાં પધાર્યો। એમણે તુલસીજીને નિહાળ્યા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો। તુલસીજીએ પૂછ્યું, આપ કોણ છો? એનો પરિચય માંગ્યો। દેખો, આમાં વર્ણન છે, બ્રહ્માજીએ કહ્યું કે તમને બંનેને તમારો પૂર્વજન્મ યાદ રહેશે। તુલસીજીને પણ યાદ હતું કે આ શંખચૂડ દાનવ જે સુદામા નામનો ગોપ છે શ્રાપિત, અમને બંનેને શ્રાપ થયેલો એ આ શંખચૂડ છે। અને શંખચૂડને પણ એ યાદ હતું કે આ તુલસી નામની ગોપી જે શ્રાપિત છે એ તુલસી બનીને આવી, અને એટલા માટે બંને જોડાયા છે। બંને આ પ્રકારે એકબીજા સાથે વિવાહ કરે છે। બંનેનો વિવાહ સંપન્ન થયો છે। દેખો, આવું એવું આમાં આ કથા સાંભળ્યા પછી તમારે એવું ન માનવું કે આ અગાઉના સમયમાં જ આવી ઘટના ઘટી છે। કળિયુગમાં આવી ઘટના ઘટે છે, કલિકાલમાં પણ આવી ઘટના ઘટે છે। એને માટે હું તમને પ્રમાણ આપું, સત્ય પ્રમાણ આપું, ઈશરાસો પરમેશ્વરાનું। ઈશરાસો પરમેશ્વરા ઈશ્વરદાસજી થયા ને આપણે ત્યાં, સંત ઈશ્વરદાસજી, જેમણે હરિરસની રચના કરી અને ભગવાન દ્વારિકાધીશને એ હરિરસની કથા સંભળાવી હતી। એ હરિરસ સાંભળ્યા પછી કૃષ્ણ ભગવાન એટલા રાજી થઈ ગયા, એટલા પ્રસન્ન થયા। ઈશ્વરને એણે પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? બારોટ માગો, તમે શું ઈચ્છો છો હે ચારણ? એ વખતે ઈશ્વરે કીધું, પ્રભુ મને તમારી સ્વરૂપ શક્તિની સેવા આપો। કઈ સેવા આપો? સ્વરૂપ શક્તિ। અને ભગવાનની સ્વરૂપ શક્તિ કોણ છે? રાધિકા, રૂક્મિણી। આ ભગવાનની સ્વરૂપ શક્તિ છે। તો ભગવાને એને પોતાની સ્વરૂપ શક્તિમાં સ્થાન આપ્યું। ઈશ્વરને માટે એમ કહેવાય છે કે ઈશ્વર 107 વર્ષ જીવ્યા। 107 વર્ષ ઈશ્વરદાસજી જીવ્યા। 1515 ઈશ્વરનું પ્રાગટ્ય ઈશ્વરદાસજીનું 1515 1535 વલ્ભાચાર્યજી પધાર્યા। જો ભારત વર્ષમાં મહાપુરુષો ક્યારેક તો આવા મહાન પુરુષો બહુ અલ્પ સમયમાં એકસાથે ભેગા થઈ જતા હોય છે। 1515 ઈશ્વરદાસજી આવ્યા। 1535 શ્રી વલ્ભાચાર્યજી પધાર્યા। 1554 ગોસ્વામી તુલસીદાસજી આવ્યા। ગોસ્વામીજી એનું પ્રાગટ્ય 1554 થયું। તો 1500ની સાલમાં કેટલા મહાપુરુષો, એમાં આ ઈશ્વર 1515 પધાર્યા। ઈશ્વરદાસજી 107 વર્ષ રહ્યા ભૂતળ ઉપર। એમ કહેવાય છે રામનવમીનો દિવસ હતો। સચાણા ગામ આપ્યું હતું એમને, નવાનગરના રાજાએ। નવાનગર એટલે જામનગર। જાડેજાના કચ્છના જે જાડેજા છે એ કચ્છના જાડેજાએ આ નગર વસાવ્યું, નવાનગર। એનું બીજું નામ જામનગર। જૂનું નામ નવાનગર છે જામનગરનું, પણ એ કચ્છના જાડેજાએ વસાવેલું છે। એટલે ઈશ્વર જ્યારે પહેલી વખત રાજસ્થાનમાંથી પધાર્યા સૌરાષ્ટ્રમાં, એ વખતે એ કચ્છ ગયેલા અને કચ્છના રાજા એનાથી પ્રભાવિત હતા। અને એમણે પછી પોતાના રાજ બારોટ તરીકે એમણે પોતાને સ્થાને પુરાજ કવિ તરીકે એ ત્યાં નિવાસ કરતા હતા। અને ભગવાનના મહાન ભક્ત હતા। ઈશ્વરદાસજીના જીવનમાં ઘણા ચમત્કારો છે, ઘણા બધા એણે મરેલાઓને જીવતા કરેલા છે। તો આવા ઘણા બધા ચમત્કારો એના જીવનમાં છે। કહેવાનો ભાવ એ છે કે ઈશ્વરે ભગવાનની ખૂબ ભક્તિ કરેલી અને પરમાત્માની ભક્તિથી પ્રસન્ન બનીને એને સ્વરૂપ શક્તિની સેવામાં અવસર મળ્યો તો રાધિકાની સેવા કરવાનો। એ ઈશ્વરદાસજી આજે પણ તમે જો દ્વારિકાધીશ મંદિરની સામે એક ખડકી છે ઈશ્વરની ખડકી છે દ્વારિકાધીશ મંદિરની સામે। એ ઈશ્વરની ખડકી કહેવાય છે। એ ત્યાં બેસતા, ત્યાં રહેતા અને ભગવાન દ્વારિકાધીશને હરિરસ સંભળાવતા। મારી કથામાં હરિરસના છંદ તમને ઘણા સંભળાવું, ઘણા બધા। પહેલો નામ પરમેશ્વર જીણ જગ મંડો જોય, ऐ नर मूर्ख समझे नहीं हरि करे सो होय। पहलो नाम परमेश्वरो जिन जग मंड्यो जो, ऐ नर मूर्ख समझे नहीं हरि करे सो होय। लागा हूँ पहलो लड़ैन पीताम्बर गुरु पाय, अरे लागा हूँ पहलो लड़ैन पीताम्बर गुरु पाय। भेद महारस भागवत पायो जैन पसाय। भेद महारस भागवत पायो जैन पसाय।
ઈશ્વરના ગુરુ હતા પિતાંબર ભટ્ટ, બહુ મોટા ભાગવતકાર હતા, સારા જ્ઞાની પુરુષ હતા. ઈશ્વરે એને પોતાના ગુરુ માન્યા છે. એની પાસે પોતે ભાગવત ભણ્યા હતા અને એના આધારે એણે આ રચના કરી હરિરસ. હરિરસનો પાઠ કરો તમે અને ભાગવતને સાંભળો, બે એક જ વસ્તુ થઈ ગઈ. તો એ ઈશ્વરને મેં એટલા માટે યાદ કર્યા કે ઈશ્વરના જે પેલા પત્ની હતા એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે કહેતા ગયા કે તમારામાં મારી આસક્તિ હજી મટી નથી, તમારામાં મારો અલૌકિક પ્રેમ છે, એટલે હવે પછી હું બીજો જન્મ લઈશ અને બીજો જન્મ લઈશ ત્યારે હું તમને ફરી પાછા પ્રાપ્ત કરીશ, તમે મારો પત્ની તરીકે સ્વીકાર કરજો. અને જ્યારે એ બંને પહેલી વખત મળે છે, આ ઘટના ઘટી રાજસ્થાનમાં એમાં એના પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું એ કથાએ સાંભળવા જેવી છે. એ કથાએ સાંભળવા જેવી છે. એક વખત છે ને ઈશ્વરદાસજીને વીછી કરડ્યો, તો વીછી કરડો તો ઓય કરે, ઓય બાપ મરી ગયો, ઓય બાપ મરી ગયો. તો એના પત્ની કહે છે, હવે વીછી કરડો એમાં ઓય કરો